સીતારામ. સીતારામ. તમારું નામ? ખંડુભાઈ દલુભાઈ કરાસિયા. તાલુકો? મહુવા. જિલ્લો? જિલ્લો સુરત. અચ્છા, હવે તમે આ આંબાની અંદર જે તમારી કેરીઓ દેખાય છે, તમને કેવું પરિણામ મળ્યું 2025માં? સારામાં સારું. આ વખતે લોકોને જરાક આંબામાં એવી તકલીફ છે કે કેરીઓ લાગી નથી અથવા તો મોર કાળા થઈ ગયા છે, સુકાઈ ગયા છે, પણ તમારી વાડીમાં નજર કરતા એવું કાંઈ લાગતું નથી કે આ આટલું બધું નુકસાન હોય એવું નથી લાગતું. વાડી સારી દેખાય છે. બાપા, આવા કેટલા ઝાડ છે તમારી પાસે? મારી પાસે 300. તો બાપા, આમાં તમે જે ટ્રીટમેન્ટ કરી હતી, આમાં જે કંઈ દવાનો છંટકાવ કર્યો હતો, બરાબર છે? તો આમાં દવાના ટોટલ કેટલા છંટકાવ તમે આપેલા છે? 3 છંટકાવ આપ્યા દવાના. સારું. એમાં તમે ખાસ આ કેરીનું બેહાણ અને આનું બેરિંગ ને એ બધું બરોબર છે, એનું જવણ સેટિંગ, એમાં કઈ દવા તમે આપી હતી? સર્વોત્તમ. તમે એક બેરલની અંદર એનો કેટલો ડોઝ રાખ્યો હતો? એગ્રોવાળાએ જે પ્રમાણે આપ્યું. તો સર્વોત્તમના આમાં તમે 3 છંટકાવ કર્યા છે. હા, બરાબર છે. એટલે તમે કોન્ટ્રાક્ટ સોંપી દીધો હશે ટ્રેક્ટરથી સ્પ્રે કરવાનો. હા. બરાબર. તો તમે 2025ની આ સિઝનમાં તમારા આ વાડીના પરફોર્મન્સથી ખુશ છો? હા, ખુશ. તમે ખેડૂત મિત્રોને સર્વોત્તમની ભલામણ કરવા માગશો? હા, સારામાં સારું પરિણામ સર્વોત્તમથી આવે છે. તો જોઈ શકો છો 2025ની સાલમાં ઘણી બધી વાડીઓમાં તકલીફ આવી છે. ઘણી બધી આંબાવાડીઓ, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આપણે જોવા જઈએ તો ઘણી બધી વાડીઓમાં વેધરથી અથવા તો કુદરતી રોગ જીવાત વાતાવરણથી નુકસાન થયું છે. પણ ફૂલવાડી ગામમાં મહુવા તાલુકો, ખંડુભાઈ દલુભાઈ ગરાસિયા, એમની વાડીમાં આપણે જોઈએ તો ખરેખર બહુ સારું પરિણામ જોવા મળે છે. અને છેલ્લા 5-7 વર્ષથી સર્વોત્તમનો ઉપયોગ કરે છે ખંડુભાઈ. અને એની વાડી ખરેખર મિત્રો કેમેરામાં દર્શાવવું આ બધું અશક્ય છે રિઝલ્ટ, પણ આપ કદાચ રૂબરૂ પણ જો એમની વાડીની મુલાકાત લઈ અને જોઈ શકો તો તમને એમનું રિઝલ્ટ સર્વોત્તમનું ખબર પડે અને ખેડૂતનો કોન્ફિડન્સ અને ખેડૂતની મહેનત છે એ તમે જોઈ શકો. દરેક ઝાડની અંદર સારામાં સારા ફળ લાગેલા છે. તો ખંડુ બાપા, તમે માહિતી આપી અમારા ખેડૂત મિત્રોને, એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હાજી, જય સીતારામ. સીતારામ.